21મી સદીના માણસની જરૂરિયાત એ માત્ર રોટી, કપડાં અને મકાન સુધી જ હવે સીમિત નથી રહી. તેમાં એક ખૂબ જ મહત્વની વસ્તુ ઉમેરાઈ છે અને એ છે મોબાઈલ. સવારનો પહેલો અવાજ એ મોબાઈલનો અલાર્મ અને રાતનો છેલ્લો અવાજ એટલે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ થતી રીલ અથવા તો મમ્મીની બૂમ કે હવે તો ફોન મૂક. આખો દિવસ જરૂરી અને બિનજરૂરી વસ્તુ માટે વપરાતા ફોનની એક સૌથી મોટી સમસ્યા છે કે તેની બેટરી ઝડપથી ઉતરી જાય છે. વારંવાર ચાર્જ કરવો પડે છે અને સાથે પાવર બેંક લઈને ફરવું પડે. પરંતુ આવું બધું ન કરવું પડે એના માટે હું ચાંદની તમને કેટલીક સરળ ટિપ્સ આપીશ જેનાથી તમારી ફોનની બેટરી ઓછી ડ્રેન થશે. સૌથી પહેલાં તો જો તમે ફોનની બ્રાઇટનેસ હંમેશા ફૂલ રાખતા હોવ તો તેને ઓછી કરી દો અથવા તો ઓટો બ્રાઇટનેસ મોડનો ઉપયોગ કરો. આસપાસની લાઇટ્સની પ્રમાણે સ્ક્રીન તેની બ્રાઇટનેસ એડજસ્ટ કરશે અને બેટરી બચાવશે. નાઇટ મોડ અને ડાર્ક મોડ પણ બેટરી બચાવવામાં હેલ્પ કરી જ શકે છે. આજકાલ આપણે એટલી બધી એપ્સ ડાઉનલોડ કરી લઈએ છીએ પરંતુ તેમાંથી ઘણી એપ્સનો ઉપયોગ બિલકુલ કરતા જ નથી. આવી એપ્સ એ ફોનમાં જગ્યા રોકે છે અને પાછળથી લોકેશન, ઇન્ટરનેટ અને બેટરીનો વપરાશ તો કરતી જ રહે છે. એટલે બિનજરૂરી એપ્સને તમારા ફોનમાંથી ડિલીટ કરી નાખો અને સમયાંતરે કેચ ક્લિયર કરતા રહો. જીપીએસ, બ્લૂટૂથ અને વાઈફાઈ જેવી સુવિધાઓ જ્યારે ઉપયોગમાં ન લેવાતી હોય ત્યારે તેને બંધ રાખવી જોઈએ કારણ કે સતત બેટરીનો તે ઉપયોગ કરે છે. ઉપરાંત સતત આવતા નોટિફિકેશન્સ પણ તમારી બેટરી ખર્ચે છે કારણ કે નોટિફિકેશન સાથે સ્ક્રીન ઓન થાય છે અને ફોન વાઇબ્રેટ થાય છે એટલે તમારી બેટરી તો વપરાય જ. તમારા ફોનમાં બેટરી સેવર અથવા તો પાવર સેવિંગ મોડનું ઓપ્શન હોય છે. તેનો ઉપયોગ કરવાથી બેકગ્રાઉન્ડ એક્ટિવિટી ઓછી થશે. બેટરી વધુ સમય સુધી ચાલશે. બેટરીની વાત આવે એટલે ચાર્જિંગની પણ વાત આવે. હંમેશા સારી ગુણવત્તાનું ક્વોલિટી ચાર્જર વાપરવું જોઈએ. આખી રાત ફોનને ચાર્જ કરવાની આદત ટાળવી જોઈએ. નિષ્ણાતોના અનુસાર ફોનની બેટરી 20 થી 80% સુધી ચાર્જ રાખવા સારું માનવામાં આવે છે. સાથે જ ફોન જો ચાર્જ થતો હોય ત્યારે તેનો ઉપયોગ કરવાનું અવોઇડ કરવું જોઈએ. સાથે જેમ આપણે હંમેશા અપડેટ થતા રહીએ છીએ તેમ ફોનને પણ ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરતા રહેવા જરૂરી છે. કારણ કે કંપનીઓ ઘણી વખત અપડેટ્સ દ્વારા બેટરી ઓપ્ટિમાઇઝેશન અને પરફોર્મન્સમાં સુધારો કરતી હોય છે. અને ખાસ વાત, તડકામાં અથવા તો ખૂબ જ ગરમ વાતાવરણમાં ફોનનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો જોઈએ કારણ કે વધુ પડતી ગરમીને કારણે બેટરી ઝડપથી ઉતરે છે અને તેની હેલ્થ પર પણ ખૂબ જ ખરાબ અસર થાય છે. તો આ હતી તમારી ફોનની બેટરી કેવી રીતે બચાવી શકાય તે વિશેની માહિતી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને જરૂરથી એક્સપ્લોર કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તો કરી જ લેજો.